સેમિસ્ટર 6 ની અંદર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ ભણવાના છે આપણે, બરાબર છે? તમારા બધાના માઇક બંધ રાખજો મિત્રો, નહીં તો કામ આપણને લેક્ચરમાં મજા નહીં આવે. આપણો પેપર નંબર છે CCCH 601 માં યુનિટ નંબર 2 છે, બરાબર છે? આ યુનિટ નંબર 2 ની અંદર આપણે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ વિશે માહિતી મેળવવાની. સૌથી પહેલા આપણે એના સિલેબસની થોડી ચર્ચા કરી લઈએ. તો એના સિલેબસમાં ઇન્ટ્રોડક્શન છે, બરાબર છે? પછી ક્લાસિફિકેશન છે, બરાબર છે, કે મોનોન્યુક્લિયર અને પોલીન્યુક્લિયર એવું. પછી ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ આપણે એની સ્ટડી કરવાની છે. પછી મેટલ કાર્બોનિલ બોન્ડિંગ આપણે શીખવાનું છે, એટલે કે MCO બંધ જે છે એ MCO બંધ એ આપણે VB થિયરી એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી અને MO થિયરીના આધારે આપણે ભણવાની છે, બરાબર છે? ઓફ આયન સ્ટેટ શાના માટે? તો ડિટર્મિનેશન ઓફ સ્ટ્રક્ચર ઓફ મેટલ, બરાબર છે? પછી સ્ટ્રક્ચર ઓફ મેટલ કાર્બોનિલ ઓફ NiCO4, FeCO5, CrCO6, Fe2CO9, CO2CO8, MO2CO10 and Fe3CO12 આટલા શીખવાના છે આપણે. જે પૈકીના NiCO4, FeCO5, CrCO6 આટલા છે એ આપણે હમણાં જોયું ને, એના ક્લાસિફિકેશનમાં આવશે. આ એક પ્રકારના છે, બરાબર છે, અને બાકીના છે એ બીજા પ્રકારના છે, બરાબર છે? એટલે આપણે બે ભાગમાં એને વહેંચીએ છીએ. આપણે એક કેન્દ્રીય મેટલ કાર્બોનિલ સંયોજનો છે આ બધા, અને બાકી બધા છે એ બહુકેન્દ્રીય, ધારો કે Fe2CO9 to Fe3CO12 સુધીના બધા જ. પછી એના EAN ની કેલ્ક્યુલેશન આપણે કરવાની છે, ઇફેક્ટિવ એટોમિક નંબર, બરાબર છે? અને મેટલ કાર્બોનિલ જેમ ભણીએ છીએ મેટલ નાઇટ્રોસિલની થોડીક માહિતી આપણે પણ મેળવવાની છે, બરાબર છે? અને એનું ક્લાસિફિકેશન પણ આપણે શીખવાનું છે. આ ટોપિકની અંદર આપણે આટલી વસ્તુ શીખવાની છે. મિત્રો, આપણા જોડે જે જૂની માહિતી છે આપણા જોડે એ ધ્યાનમાં રાખીશું અને થોડાક આગળ જઈશું એટલે આપણને આ યુનિટ બહુ સરસ રીતે આપણને સમજી શકીશું. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે મેટલ કાર્બોનિલ સંયોજન કોને કહેવાય, બરાબર છે? તો આપણે એવું કહી શકીએ કે CO સમૂહ, કાર્બોનિલ સમૂહ કહીએ છીએ આપણે, અથવા તો કાર્બન મોનોક્સાઇડ સમૂહ એ કોઈ પણ ધાતુ સાથે શૂન્ય પ્રાથમિક સંયોજકતા સ્થિતિમાં જોડાય અને જે સંયોજન બનાવે એ સંયોજનને ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. જો એની એક્ઝેક્ટ વ્યાખ્યાની વાત કરીએ આપણે તો ધાતુની શૂન્ય પ્રાથમિક સંયોજકતા સ્થિતિમાં કાર્બોનિલ લિગાન્ડ સાથે ધાતુ સંયોજાઈ જે સંયોજન બનાવે છે તે સંયોજનને ધાતુ કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે હમણાં જોઈએ પ્રમાણે, બરાબર છે, આપણે ઉદાહરણ તરીકે જોઈએ NiCO4, FeCO5, CrCO6 વગેરે. કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO સમૂહ એનો એક અગત્યનો ગુણ છે, બરાબર છે? તો શું અગત્યનો ગુણ છે આપણે સમજીએ. એનો એક ખૂબ અગત્યનો ગુણ છે કે તે સંક્રાંતિ ધાતુઓ તરફ પ્રબળ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે. એટલે કે CO સમૂહ છે એ ઇલેક્ટ્રોનનું યુગ્મનું દાન કરે છે અથવા તો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે. કોને? તો સંક્રાંતિ ધાતુઓને પ્રત્યે એ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે. તેથી તે સંયોજન બનાવે છે અને જે સંયોજન બનાવે એને કાર્બોનિલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. બધા જ કાર્બોનિલ સંયોજનોમાં કાર્બોનિલ સંયોજનોમાં કાર્બોનિલ સમૂહ એટલે કે CO માંના કાર્બન પરમાણુ દ્વારા એનું જોડાણ થયેલું હોય છે. એટલે કે આપણે જાણીએ છીએ કે ધારો કે મેટલ છે, મેટલ, બરાબર છે, એ મેટલ સાથે CO સમૂહ જે જોડાયેલો છે એ કાર્બન દ્વારા જોડાયેલો છે, કાર્બન દ્વારા જોડાયેલો છે, બરાબર છે? ધાતુ સાથે જે જોડાણ છે એનું CO સમૂહનું એ કાર્બન દ્વારા જોડાયેલું છે, બરાબર છે? NiCO4 જેવા કાર્બોનિલ સંયોજનોનો ઔદ્યોગિક ઉપયોગ ખૂબ થાય છે. એ પણ આપણે એક નોલેજમાં રાખવું પડશે. હમણાં જ વાત કરીએ પ્રમાણે એનું વર્ગીકરણ તો બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો
અને બીજા બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો. તો બંનેને આપણે વ્યાખ્યાયિત પણ કરવા પડે, બરાબર છે. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો કોને કહીશું? તો જે કાર્બોનિલ સંયોજનોમાં એક જ ધાતુ પરમાણુ આવેલો હોય, બરાબર છે. જે કાર્બોનિલ સંયોજનમાં ધાતુ પરમાણુ એક જ આવેલો હોય તેવાને આપણે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહીશું. એ જ રીતે બહુકેન્દ્રીય કોને કહીશું આપણે? તો જે કાર્બોનિલ સંયોજનોમાં બે અથવા તો બે કરતા વધારે, બરાબર છે. બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં બે અથવા તો એનાથી વધુ ધાતુ પરમાણુ આવેલા હોય, બરાબર છે. ઉદાહરણ તરીકે Mn2CO2, તો ધાતુ પરમાણુ છે Mn બે આવેલા છે, અહીંયા Fe બે આવેલા છે, અહીંયા CO બે આવેલા છે, અહીંયા Fe 3 આવેલા છે. એક કેન્દ્રીયમાં ધારો કે આપણે NiCO4 જોતા હતા, મિત્રો માઇક બંધ કરો તમારું. NiCO4 માં એક જ ધાતુ પરમાણુ હતું Ni, બરાબર છે. એ જ રીતે ધારો કે FeCO5 હતું, તો FeCO5 માં પણ એક જ ધાતુ પરમાણુ હતો. તો એવા પ્રકારના જે કાર્બોનિલ સંયોજન છે એને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. અને બે અથવા તો બે કરતા વધારે ધાતુ પરમાણુ આવેલા હોય એવા પ્રકારના જે કાર્બોનિલ સંયોજનો છે એને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે છે. ઓકે, એનું સામાન્ય ઇક્વેશન એક કેન્દ્રીય હોય તો MCOY તરીકે ઓળખવામાં આવે છે. અને જો બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો હોય તો એનું સામાન્ય સૂત્ર MXCOY તરીકે એનું સામાન્ય સૂત્ર દર્શાવવામાં આવે છે. આ બહુ મોટી વસ્તુ નથી, સામાન્ય છે, પણ આપણે નોલેજમાં હોવી જોઈએ. અહીંયા સંક્રાંતિ તત્વો જે આવેલા છે એ સંક્રાંતિ તત્વોમાં બેકી સંખ્યાના સંક્રાંતિ તત્વો છે. બેકી સંખ્યાના ખાસ ધ્યાન રાખજો. બેકી સંખ્યાના ધારો કે આપણે ટ્રાન્ઝિશન સિરીઝની વાત કરીએ, ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, Mn, Fe, CO, Ni, Cu અને Zn 21 થી 30 સુધીના. તો એમાંથી એકી સંખ્યાના અને બેકી સંખ્યાના જો આપણે અલગ અલગ તારવીએ તો એમાંથી બેકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતા સંક્રાંતિ તત્વો છે એ એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો બનાવે છે, બરાબર છે. એમાં એક અપવાદ છે વેનેડિયમ, બરાબર છે. વેનેડિયમ એ એકી સંખ્યામાં છે, પણ તેમ છતાં એ એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો બનાવે છે. તથા એ જ રીતે એકી સંખ્યામાં પરમાણુ ક્રમાંક ધરાવતા હોય, બરાબર છે. તો એવા પ્રકારના એકી સંખ્યાના પરમાણુ ક્રમાંક ધરાવતા હોય એવા પ્રકારના સંક્રાંતિ ધાતુઓ એ બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો બનાવે છે. એમાં પણ એક અપવાદ છે Fe, બરાબર છે. Fe નો પરમાણુ ક્રમાંક તમે જુઓ તો 26 છે, બરાબર છે. બેકી સંખ્યામાં છે, તેમ છતાં એ એકી સંખ્યામાં હોય તેવું વર્તે છે અને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો બનાવે છે. બીજું એક સામાન્ય એની ઇન્ફોર્મેશન છે કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો હોય તો ઇથર, CCCl4, બરાબર છે, આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે, જ્યારે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ એ અદ્રાવ્ય રહે છે, બરાબર છે. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ મેટલ કાર્બોનિલ સંયોજનો છે એ ઇથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને આલ્કોહોલ જેવામાં દ્રાવ્ય થઈ જાય છે, જ્યારે બહુકેન્દ્રીય છે એ દ્રાવ્ય થતા નથી, બરાબર છે. એ જ રીતે બહુકેન્દ્રીય ધાતુમાં ધાતુ વચ્ચે બંધની હાજરી હોય છે. આ બહુ ખાસ વસ્તુ તો સમજવા જેવી છે. એક કેન્દ્રીયમાં એવો પ્રશ્ન થવાનો નથી કંઈ, પણ બહુકેન્દ્રીય હોય તો એમાં મેટલ વચ્ચે બંધની હાજરી જોવા મળે છે, બરાબર છે. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલનું વિઘટન પામ્યા સિવાય સીધું જ એનું બાષ્પીભવન કરી શકાય છે, બરાબર છે, જ્યારે બહુકેન્દ્રીયનું કરી શકાતું નથી. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનમાં ધાતુનો અસરકારક પરમાણુ ક્રમાંક એ નજીકના નિષ્ક્રિય વાયુના પરમાણુ ક્રમાંક જેટલો હોય છે, જેથી આપણે કહી શકીએ કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો એ સ્થાયી સંયોજનો આપી શકે છે. કારણ કે નિષ્ક્રિય વાયુ એ સ્થાયી છે, આપણને ખબર છે, બરાબર છે. તો એના જેવી ઇલેક્ટ્રોન રચના હોય તો સ્વાભાવિક છે કે એની સ્થિરતા પણ હોય, બરાબર છે. ધાતુ કાર્બોનિલ સંયોજનમાં MCO બંધ એ આપણે સમજવાનો છે, બરાબર છે. ચાલુ રાખજો 1 મિનિટ.
ચાલુ રાખજો મિત્રો. આપણે એની અંદર MCO બંધની વાત કરીએ છીએ. તો એક્સરે તથા ઇલેક્ટ્રોન વિવર્તન પછી તથા સાબિત થયું છે કે MCO બંધમાં થોડા પ્રમાણમાં દ્વિબંધનું લક્ષણ છે. આપણે જાણીએ છીએ કે કાર્બોનિલ સી આપણે જાણીએ છીએ કે CO સમૂહ એ C ટ્રિપલ બોન્ડ O તરીકે અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે? C ટ્રિપલ બોન્ડ O તરીકે અસ્તિત્વ ધરાવે છે. અહીંયા એક્સરે અને ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ દ્વારા આપણે સાબિત કર્યું છે કે MCO જ્યારે આના સાથે મેટલ જોડાય છે, બરાબર છે, આના સાથે જ્યારે મેટલ જોડાય છે એ વખતે અહીંયા એ પણ O આવી શકે છે અને M ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O આ રીતે પણ હોઈ શકે છે. બરાબર છે? એટલે કે કાર્બોનિલ સંયોજનમાં M ટ્રિપલ બોન્ડ મેં અહીંયા નીચે લખેલું જ છે. બરાબર છે? કાર્બોનિલ સંયોજનમાં જોવા મળતો MCO બંધ, બરાબર છે, મેટલ સાથેનો કાર્બોનિલનો બંધ એ MO થિયરી અને VB થિયરી દ્વારા સમજાવવામાં આવે છે. બરાબર છે? ચાલો ધારો કે અણુ કક્ષકવાદ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? આપણે જાણીએ છીએ હમણાં જ આપણે ચર્ચા કરી પ્રમાણે CO સમૂહ એ કાર્બન જે છે એ કાર્બન જોડે ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. બરાબર છે? આ ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે આ કાર્બન જોડે આવેલું એના દ્વારા જોડાય છે. બરાબર છે? આ એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ છે જેને લોન પેર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોનતા જો જોઈએ છે તો અહીંયા જો 1s2 2s2 2p x1 2p y1 અને 2p z0 અથવા તો અહીંયા ત્રણ સરખી છે એટલે z માં એક ઇલેક્ટ્રોન બતાવ્યો છે, x માં બતાવ્યો છે, y ખાલી બતાવી છે. બરાબર છે? આમાંથી કોઈ પણ એક તમે ખાલી બતાવી શકો. ટૂંકમાં p કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે. બરાબર છે? હવે એના એટમની વાત કરીએ આપણે તો એની બોન્ડિંગ ઓર્બિટલ sp એની અંદર એક ઇલેક્ટ્રોન છે. બરાબર છે? 2 ઇલેક્ટ્રોન છે. એના બીજામાં છે એની અંદર 2 છે. બે ઇલેક્ટ્રોન આવેલા છે. બરાબર છે? અહીંયા ઓક્સિજનની ઇલેક્ટ્રોનતા જો તો 1s2 2s2 અને 2p4 છે ઇલેક્ટ્રોનતા. તેની અંદર અહીંયા px py અને pz પૈકી py માં 2 ઇલેક્ટ્રોન છે. બરાબર છે? px અને pz બંનેમાં એક ઇલેક્ટ્રોન છે. અહીંયા આણ્વીય કક્ષક પ્રમાણે જોવા જઈએ તો એની sp ઓર્બિટલ જે છે બોન્ડિંગ ઓર્બિટલ એની અંદર 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા કાર્બનમાં 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. અહીંયા મિત્રો સમજીએ આપણે 1s કક્ષકના જે ઇલેક્ટ્રોન છે ને એને આપણે બાકાત કરી દઈએ આપણે કેમ કે 1s કક્ષક સંયોજનમાં ભાગ લેતા નથી. તો ટોટલ 1s કક્ષક સિવાય કેટલા ઇલેક્ટ્રોનો થયા? 2s ના 2 ઇલેક્ટ્રોન, 2 ને 3 અને 4 ઇલેક્ટ્રોન છે ટોટલ. એ 4 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે? તો અહીંયા sp1 જે બતાવી છે ને સંકૃત કક્ષક એમાં 2 ઇલેક્ટ્રોન છે. 4 પૈકી 2 અહીંયા છે, 1 અહીંયા છે, 1 અહીંયા છે, એમ કરીને 4 ઇલેક્ટ્રોન છે. બરાબર છે? એ જ રીતે ઓક્સિજનમાં તમે જુઓ તો ટોટલ s માં 2 ઇલેક્ટ્રોન છે અને પેલામાં 4 ઇલેક્ટ્રોન એટલે 4 ને 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. જે પૈકીના 2 અહીંયા છે, 2 ને 3, બરાબર છે, 1 4 અને 2 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ રીતે 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એની અહીંયા નીચે તમે જો IP લખેલું છે એની લોન પેર છે. મિત્રો આ વસ્તુ થોડું વધારે સારી રીતે સમજીએ આપણે પછી થોડા આગળ જઈએ. ચાલો એનો અણુકક્ષક ચિત્તાર સમજીએ આપણે. સૌથી પહેલા એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે કાર્બનની અંદર કાર્બનની ઇલેક્ટ્રોન હતા એના 6 ઇલેક્ટ્રોન હતા. બરાબર છે? એમાંથી એને સંયોજકતા કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન હતા જોઈએ આપણે. સંયોજકતા કોષની અંદર કેટલા? 2 અને 2 4 ઇલેક્ટ્રોન હતા. બરાબર છે? અહીંયા જુઓ 2 અને 2 4 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અહીંયા સંયોજકતા કોષના. ઓકે, ચાલો એ જ રીતે ઓક્સિજનમાં સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? તો 2 2 4 અને 2 6 ઇલેક્ટ્રોન છે. બરાબર છે? તો અહીંયા તમે જુઓ આ 6 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે.
2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ને 1 3 4 2 6 ઇલેક્ટ્રોન. આ બંનેની પરમાણ્વીય કક્ષકોમાંથી જ્યારે આણ્વીય કક્ષકો બને છે, બરાબર છે, એ આણ્વીય કક્ષકો એ વચ્ચે બતાવી છે આપણા બધી જ. જો એની અંદર સૌથી પહેલા અહીંયા IP sp0 એની અંદર spo છે, એની અંદર 2 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. અહીંયા બીજા 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા પાઈ કક્ષક છે, એની અંદર 4 ઇલેક્ટ્રોન છે. અહીંયા બોન્ડિંગ છે પેલી એના 2 ઇલેક્ટ્રોન છે. એમ 2 2 4 2 6 2 8 ને 2 10 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે, બરાબર છે. આપણે સમજીએ, જો અહીંયા 10 ઇલેક્ટ્રોન અહીંયા હતા 4, જો આખા આયરાએ 6 ઇલેક્ટ્રોન, બરાબર છે. અને એ જ રીતે ઉપરના આ 4 ઇલેક્ટ્રોન, બરાબર છે. એમ કે 10 ઇલેક્ટ્રોન હતા, એ 10 ઇલેક્ટ્રોન આપણે અહીંયા આણ્વીય કક્ષકમાં ગોઠવાઈ ગયા છે, બરાબર છે. અને એની પાઈ સ્ટાર કક્ષક ખાલી છે. આણ્વીય કક્ષક સીઓની પાઈ સ્ટાર કક્ષક છે એ ખાલી છે. એક સિગ્મા સ્ટાર પણ ખાલી છે, બરાબર છે. મિત્રો, અવાજ તમારો માઇક બંધ કરી દો તો વધારે સમજવાની મજા આવશે. કાર્બન મોનોક્સાઇડના બંધારણમાં કાર્બન પરમાણુ પર રહેલા ઇલેક્ટ્રોનની મુક્ત જોડકી ધાતુ સાથે જોડાય ધાતુ અને કાર્બન પરમાણુ વચ્ચે બંધ બનાવે છે. આપણે આવડે ચર્ચા કરી આવી, બરાબર છે. ધાતુઓ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય છે. ધાતુ પરમાણુ છે, મેટલ છે, ઇલેક્ટ્રોન છોડી દેવાની વૃત્તિ ધરાવતા હોય છે, બરાબર છે. ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવતા હોય છે. પણ એના કરતાં ઉલટું થાય છે. જ્યારે કાર્બોનિલ સમૂહ જોડાય છે, તો કાર્બોનિલ સમૂહનો કાર્બન એને ઇલેક્ટ્રોનની યુગ્મ આપીને જોડાય છે, બરાબર છે. પણ જ્યારે કાર્બોનિલ સંયોજન બને છે ત્યારે ધાતુ નજીક ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, કારણ કે કાર્બોનિલ સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. કોને? તો ધાતુ પરમાણુને. એની વૃત્તિ કરતાં વિરુદ્ધ કામ થયું. એની વૃત્તિ તો ઇલેક્ટ્રોન છોડી દેવાની વૃત્તિ હતી, પણ અહીંયા તો ઇલેક્ટ્રોનને સ્વીકારવા પડે છે, બરાબર છે. દાખલા તરીકે આપણે સમજીએ, MCO6, બરાબર છે, કોઈ એક કોમ્પ્લેક્સ છે MCO6. ધાતુ કાર્બોનિલ સંયોજન બને છે ત્યારે એની 6 કાર્બોનિલ સમૂહના, એટલે આ જે 6 કાર્બોનિલ સમૂહ આવ્યા ને, એ 6 કાર્બોનિલ સમૂહના ટોટલ 12 ઇલેક્ટ્રોન એ ક્યાં જશે? તો ધાતુ સાથે આવશે, સિગ્મા બંધ દ્વારા જોડાશે. એટલે આ બધા જ ઇલેક્ટ્રોન ધાતુમાં આવશે, બરાબર છે. જ્યારે ધાતુમાં 12 ઇલેક્ટ્રોન વધુ ગોઠવાય છે, બરાબર છે. એની વૃત્તિથી ઇલેક્ટ્રોન દાન કરવાની. પણ અહીંયા તો ઉલટું થયું કે 6 લિગાન્ડના 12 ઇલેક્ટ્રોન એ એનામાં પોતાના વધી ગયા, બરાબર છે. તો ધાતુની વૃત્તિ બદલાશે. ધાતુની વૃત્તિ છે ને એ ઇલેક્ટ્રોન પાછી આપી દેવાની વૃત્તિ ધરાવશે. ઓકે. હવે ધાતુ પરમાણુ સાથે કાર્બોનિલ સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરીને જોડાઈ ગયો, પણ ધાતુ પરમાણુની વૃત્તિ ઇલેક્ટ્રોનનું દાન કરવાની છે. તો એ જગ્યા શોધે છે કે મારે ક્યાં આપવા. તો એ સંજોગોમાં એને જોયું કે અહીંયા જો બાજુમાં આલેખ છે, તો આલેખની અંદર આપણને દેખાય છે એની એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ ખાલી છે, પાઈ સ્ટાર કક્ષકો ખાલી છે. એટલે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા કાર્બન મોનોક્સાઇડ લિગાન્ડમાંના પ્રતિબંધકારક એન્ટી બોન્ડિંગ, જે આ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે, એની પાઈ સ્ટાર કક્ષક ખાલી છે. આ પાઈ સ્ટાર કક્ષકની અંદર ધાતુ પોતાની ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન અહીંયા માઇગ્રેટ કરશે, ઇલેક્ટ્રોનનું દાન કરશે, બરાબર છે. જેને આપણે બેક ડોનેશન એવા શબ્દથી આપણે ઓળખીએ છીએ, બરાબર છે. એટલે કે ધાતુની ડી કક્ષક DX, DY અને DZ, DXZ, સોરી XY, YZ અને ZX પૈકી ગમે તેમાંથી અથવા તો બધામાંથી એ પાઈ સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોન પાછા મોકલવાની જે વૃત્તિ છે, એ વૃત્તિને આપણે બેક ડોનેશન તરીકે ઓળખીએ છીએ. આમ ઇલેક્ટ્રોનનું પાછું દાન કરે છે, આપણે બેક ડોનેશન તરીકે ઓળખીએ છીએ. જનરલી બંધનો પ્રવાહ એ લિગેન્ડ ટુ મેટલ હોય છે, પણ જ્યારે બેક ડોનેશન થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ મેટલ ટુ લિગેન્ડ હોય છે. ચાલો એના બંધની વાત કરીએ. આપણે હમણાં જ વાત કરી ને કે ધાતુ પરમાણુ છે, બરાબર છે. એ ધાતુ પરમાણુની તો ખાલી કક્ષક જે છે ડી છે, ખાલી કક્ષક ડી, એની અંદર કાર્બન દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનું આપી અને જોડાશે, અને એમની વચ્ચે જે બંધ બનશે એ M ટ્રિપલ બોન્ડ C જેવો બનશે, બરાબર છે. એટલે કે જે જગ્યા ઉપર લિગેન્ડ છે એ ઇલેક્ટ્રોનનું દાન કરી અને જોડાય છે, તો એ C ટ્રિપલ બોન્ડ
O તરીકે ધાતુ સાથે જોડાય છે, જ્યારે ધાતુની ભરાયેલી ડી કક્ષક, ધારો કે આપણે વાત કરીએ DXY, YZ અથવા તો ZX, આ બતાવ્યું છે અહીંયા, અને એમાંથી ઇલેક્ટ્રોન CO સમૂહની પાઈ સ્ટાર કક્ષકમાં જાય છે. જો નીચે લખેલું છે આપણે લિગાન્ડની ખાલી પ્રતિબંધકારક પાઈ સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય છે. કયા ઇલેક્ટ્રોન જાય છે? તો ધાતુની ડી કક્ષકમાં ભરાયેલા ઇલેક્ટ્રોન. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ધાતુની ખાલી ડી કક્ષક હતી. ધાતુની ખાલી ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન લિગાન્ડ દ્વારા આવતા હતા, બરાબર છે. જ્યારે અહીંયા ધાતુની ભરાયેલી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન લિગાન્ડમાં જાય છે, અને એ સંજોગોમાં એમની વચ્ચે જે બંધ બને છે એ બંધ આપણે મેટલ કાર્બોનિલ વચ્ચે જે બંધ બને છે એ C ડબલ બોન્ડ O જેવું બને છે, બરાબર છે. એટલે આપણને અહીંયા ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ C ટ્રિપલ બોન્ડ O કયા સંજોગોમાં બને છે અને C ડબલ બોન્ડ O કયા સંજોગોમાં બને છે. ખાલી ધાતુ પરમાણુની ખાલી ડી કક્ષક હોય એની અંદર લિગાન્ડ એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય છે, રેગ્યુલર રીતે, સંકીર્ણમાં જે રીતે જોડાય છે તે રીતે. તો એ વખતે એમની વચ્ચે C ટ્રિપલ બોન્ડ O બનશે, અને જ્યારે બેક ડોનેશન અનુભવાશે તો એ સંજોગોમાં એમની વચ્ચે C ડબલ બોન્ડ O બનશે. ઓકે, અહીંયા આપણે ધાતુના ઇલેક્ટ્રોનનો CO તરફનો પ્રવાહ, બરાબર છે, એ CO ને ઋણ બનાવે છે, એક્સેપ્ટર બને ને, CO સમૂહ એક્સેપ્ટર બન્યો એટલે એ ઋણ વીજદ્વારિત બનશે. એ જ રીતે CO માંથી ધાતુ તરફ પણ ઇલેક્ટ્રોન જાય છે તો એને ધન ભાર પણ બનાવશે. એટલે કે અહીંયા સિગ્મા બંધ અને પાઈ બંધ બંનેની હાજરી જોવા મળે છે, બરાબર છે. મિત્રો, આ મુદ્દો સમજવા જેવો છે. બેક ડોનેશન દ્વારા ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ ધાતુમાંથી લિગાન્ડ તરફ જાય છે, અને રેગ્યુલર બોન્ડમાં કાર્બોનિલનો એટલે કે CO માંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ ધાતુ તરફ જાય છે. એટલે કે કાર્બોનિલ સમૂહ એ ઋણભારિત પણ બને છે અને ધનભારિત પણ બને છે. ઋણભારિત ક્યારે બને છે? જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે. ધનભારિત ક્યારે બને છે? જ્યારે ઇલેક્ટ્રોનનું દાન કરે છે ત્યારે, બરાબર છે. એટલે અહીંયા એને રિગાર્ડિંગ સિગ્મા બંધ અને પાઈ બંધની સંયુક્ત હાજરી જોવા મળે છે. જ્યારે CO સમૂહ છે એ CO સમૂહ ધનભારિત બને છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એ વખતે એમની વચ્ચે જે બંધ બને છે સિગ્મા બંધ બને છે, અને જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે છે એ વખતે એમની વચ્ચે જે બંધ બને છે પાઈ બંધ બને છે. મિત્રો, આ એમો થિયરીના આધારે આપણે CO બંધ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આ જ CO બંધ, MCO બંધ એ વેલેન્સ બોન્ડ સિદ્ધાંતને આધારે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે, બરાબર છે. ચાલો, અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા સંસ્પંદન થાય છે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડમાં, બરાબર. વેલેન્સ બોન્ડ સંયુક્તા બંધનવાદ પ્રમાણે એવું એનું સ્ટેટમેન્ટ છે કે સંસ્પંદન થાય છે એની અંદર, અથવા તો સંસ્પંદન બંધારણ ધરાવે છે. કેવી રીતે આપણે સમજીએ? દ્વિબંધનું પ્રમાણ વધુ હોય અને કારણે, આની અંદર દ્વિબંધનું પ્રમાણ વધુ હોવાને કારણે ધાતુ કાર્બનની સ્થિરતા વધુ હોય છે. મિત્રો, તમારું માઇક બંધ કરી દો, તમારું માઇક બંધ કરી દો. MCO બંધમાં દ્વિબંધ અને ત્રિબંધની ખાતરી, અને એની ખાતરી કઈ રીતે કરી શકાય કે ભાઈ દ્વિબંધ છે એની અંદર કે ત્રિબંધ છે? તો ખાતરી કરવા માટેના બે પેરામીટર્સ છે આપણા જોડે. એક એની બંધ લંબાઈ છે અને બીજો IR વણપટ છે, બરાબર છે. બંધ લંબાઈ ઉપરથી અને IR વણપટ ઉપરથી આપણે એવું કહી શકીએ કે આની અંદર દ્વિબંધ છે અથવા તો ત્રિબંધ છે, અથવા તો બંને છે, બરાબર છે. કાર્બન મોનોક્સાઇડમાં એટલે કે COમાં 2 સિગ્મા બંધ અને કાર્બન મોનોક્સાઇડમાં 1 CO સિગ્મા બંધ છે, 1 CO એ સિગ્મા બંધ છે અને 2 CO એ પાઈ બંધ છે. અહીંયા ફિગરમાં બાજુમાં બતાવ્યા છે આપણે કે જુઓ, અહીંયા આ પાઈ બંધ છે, 2 પાઈ બંધ છે અને 1 સિગ્મા બંધ છે, બરાબર છે. ચાલો, ધાતુ મિત્રો, તમારું માઇક બંધ કરો, વારેઘડી માર કહેવું ના પડે. મિત્રો, તમારું માઇક ફરીથી કહું છું, છેલ્લી વખત કહું છું, તમારું માઇક બંધ કરી દો, બરાબર છે. અધરવાઇઝ હું લેક્ચર બંધ કરી દઈશ, બરાબર છે.
હજુ અવાજ આવે છે? અહીંયા આપણે બેલેન્સ પણ થિયરીના આધારે જોયું કે સંસ્પંદન થતું હોય છે અને સંસ્પંદનને આધારે આપણે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડની હાજરી સમજી શકીએ છીએ. ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડની હાજરી એ આઈઆર વણપટ અને બંધ લંબાઈ આધારે નક્કી કરીએ છીએ. જો આવું થાય મિત્ર, તમે ડિસ્ટર્બન્સ કરો, મારે ફરીથી ડિસ્ટર્બન્સ થાય છે આમાં, બરાબર છે? હવે આપણે સમજીએ કે આઈઆર વણપટ દ્વારા કઈ રીતે નક્કી કરી શકાય છે, બરાબર છે? ચાલો અહીંયા જોઈએ, જો શુદ્ધ CO સમૂહ હોય, બરાબર છે, કાર્બન મોનોક્સાઇડ CO, એની અંદર C ટ્રિપલ બોન્ડ O હોય છે, આપણને ખબર છે. તો એ વખતે એની સ્ટ્રેચિંગ આવૃત્તિ એ 2150 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલી આપણને જોવા મળે છે, બરાબર છે? પણ જ્યારે બેક ડોનેશન થાય ત્યારે કાર્બોનિલ સમૂહના CO ની સ્ટ્રેચિંગ આવૃત્તિમાં 150 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલો ઘટાડો જોવા મળે છે, બરાબર છે? એટલે તો સ્મેલ આવી ગઈ ના 2000 લેતા હતા પણ હું પાછળ લેવા જો પહેલા. અરે બકા, તારું બંધ કરી દે, વાતો બંધ કરી દે અત્યારે હાલ. એમને મને કીધું કે આ લઈ લે, પણ હું પહેલા મને લાગ્યું પાછળ બે મૂકું. ઓપરેશન કરાવ્યું તે છે કે આરામ કરવાનું કીધું છે, એટલા મળે નહીં. આ તો ખાસા ટાઈમ થી આરામ કરતા હોય નીકળ્યા છે. પટેલ પાર્થ બી, પટેલ પાર્થ બી, તારું માઇક બંધ કરી દે જલ્દી પહેલા. અધરવાઇઝ લીવ થઈ જાય મીટિંગમાંથી. ગુજરાતીમાં ખ્યાલ નથી આવતો તમને? પાંચમા ધોરણના છોકરાઓએ મારે ધ્યાન રાખવું પડે બધું, કે કોણ અવાજ કરે છે, શું છે. સહેજ પણ સિરિયસતા લેતા નથી. વારે ઘડી મિત્રો કોઈ નવરું હોય, હું તમને ઇન્સ્ટ્રક્શન આપ કરવા માટે કે કોનું માઇક ચાલુ છે, કોનું બંધ છે, બરાબર? એટલે અવાજ કર્યા વગર શાંતિથી ભણવું હોય તો લેક્ચરમાં જોઈન્ટ થાવ, અધરવાઇઝ ના થશો, ચાલશે. સહેજ પણ સિરિયસતા નથી તમારામાં યાર. ચાલો, એટલે કે આ રીતે સ્ટ્રેચિંગ આવૃત્તિ શુદ્ધ CO હોય તો એની સ્ટ્રેચિંગ આવૃત્તિ 2150 સેન્ટીમીટર ઇન્વર્સ છે, બરાબર છે? પણ જ્યારે એ ધાતુ પરમાણુ સાથે જોડાય છે એ વખતે એ કયા પ્રકારે જોડાય છે? ભાઈ ટર્મિનલ ઉપર જોડાય છે, બ્રિજ તરીકે જોડાય છે, બરાબર છે? અથવા તો એ કાર્બોનિલ સમૂહ જોડાયેલો ખરો ધાતુ પરમાણુ સાથે, પણ એના જોડે બેક ડોનેશન થયેલું હોય તો એ સંજોગોમાં એની અંદર 150 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલી એની આવૃત્તિમાં ઘટાડો જોવા મળે છે, એટલે કે એની સ્ટ્રેચિંગ આવૃત્તિ 2000 સેન્ટીમીટર ઇન્વર્સ પણ જોવા મળે છે.
સ્ટ્રેચિંગ આવૃત્તિનું મૂલ્ય જેટલું ઘટે એનો અર્થ એવો થાય કે એની દ્વિબંધ બનવાની શક્યતા વધુ થાય અને એની પ્રબળતા વધશે. બરાબર છે. ચાલો અહીંયા વર્ણપટ કેવી રીતે ઉપયોગ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. બરાબર છે. ચાલો આપણે હમણાં જ વાત કરી એના બેન્ડની, સ્ટ્રેચિંગ બેન્ડની. બરાબર છે. તો હમણાં આપણે ચર્ચા કરી પ્રમાણે શુદ્ધ CO સમૂહ હોય, બરાબર છે, શુદ્ધ CO, તો એની સ્ટ્રેચિંગ આવૃત્તિ 2150 સેન્ટીમીટર યુનિટ્સ પર આપણને જોવા મળે છે. જો છેડા ઉપર હોય, હમણાં જ મેં ચર્ચા કરી પ્રમાણે છેડા ઉપર હોય તો એ 2125 થી 1850 સેન્ટીમીટર યુનિટ્સ એની સ્ટ્રેચિંગ આવૃત્તિ આપણને જોવા મળે. અને જો બ્રિજ તરીકે અથવા તો પુલ તરીકે આપણે કહીએ એને જોડાયેલો હોય તો એની સ્ટ્રેચિંગ આવૃત્તિ 1750 થી 1850 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે હોય છે. બરાબર છે. એટલે કે અહીંયા હવે આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. ચાલો ધારો કે Fe2CO9 એક ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે અને બીજું ઉદાહરણ છે OH3CO12. બરાબર છે. Fe2CO9 નો અહીંયા આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે ભાઈ આની અંદર ટર્મિનલ CO સમૂહ આવેલા છે બંને બાજુ. બરાબર છે. અને વચ્ચે આ બ્રિજ આવેલા છે, બ્રિજ CO સમૂહ, 3 બ્રિજ CO સમૂહ આવેલા છે. તો એની સ્ટ્રેચિંગ આવૃત્તિ અથવા તેનો ગ્રાફ કેવો હશે આપણે અંદાજ લગાવી શકીએ છીએ. બરાબર છે. એનો ગ્રાફ એવો હશે કે જે ગ્રાફની અંદર 1750 થી 1850 વચ્ચે પણ પીક જોવા મળશે આપણને અને લગભગ 2100 ની આસપાસ પણ આપણને 2125 ની આસપાસ અથવા તો 2100 ની આસપાસ પણ પીક જોવા મળશે. કારણ જો બંને જગ્યાએ પીક જોવા મળે તો આવું કહી શકીએ કે ભાઈ આ બંધારણની અંદર બ્રિજ CO પણ છે અને ટર્મિનલ CO પણ છે. બરાબર છે. એ જ રીતે આ બીજું ઉદાહરણ છે આપણે OH3CO12 કે જેની અંદર કોઈ બ્રિજ CO આવેલા નથી, બધા જ ટર્મિનલ CO છે. બરાબર છે. તો ટર્મિનલ CO આવેલા છે અહીંયા ટોટલ 3 OH સમૂહ આવેલા છે. એમાંથી એક OH સમૂહ સાથે 4 CO સમૂહ જોડાયેલા છે. બરાબર છે. એમ 12 CO સમૂહ જોડાયેલા છે. પણ અહીંયા કોઈ બ્રિજ CO આવેલા નથી. તો આ સંજોગોની અંદર એની સ્ટ્રેચિંગ આવૃત્તિ કેવી હોય તો એ 1750 થી 1850 ની વચ્ચે મળવાની નથી, આપણને બેન્ડ મળવાનું નથી. આપણને હાયર રેન્જની અંદર જ એક બેન્ડ જોવા મળશે. બંનેના ગ્રાફ જોઈએ આપણે મિત્રો. જુઓ અહીંયા મેં ગ્રાફ બતાવેલો છે. આ પહેલો ગ્રાફ છે લેફ્ટ સાઈડનો, ઉપર લખેલું છે Fe2CO9 નો છે અને પેલો છે OH3CO12. તમે અહીંયા જુઓ એનો પીક. બરાબર છે. 1750 થી લગભગ ચાલુ થશે, અહીંયાથી 1750 થી ચાલુ થયા અને અહીંયા 2100 સમથિંગ 2125 ગણીએ કે 2120 ગણીએ ની આસપાસ આખો ગ્રાફ આવી જાય છે. બરાબર છે. અહીંયા તો એવું કહી શકાય કે આની અંદર પીક 2 મળે છે. તો અહીંયા પીક મળે છે. બરાબર છે. અને બીજો એક પીક અહીંયા મળે છે. તો એનો અર્થ એવો થાય કે આની અંદર બ્રિજ અને ટર્મિનલ બંને પ્રકારના CO આવેલા છે. જ્યારે અહીંયા તમે જુઓ અહીંયા એનો પીક એ 2100 ની સમથિંગ છે. બરાબર છે. બરાબર છે. અહીંયા એની મિનિમમ રેન્જ તમે જુઓ તો 1900 ઉપરથી ચાલુ થાય છે, લગભગ 1920 કે 30 થી શરૂઆત થાય છે. બરાબર છે. એટલે કે અહીંયા 1750 થી 1850 કોઈ પીક છે જ નહીં. આની રેન્જ જ 1925 થી ચાલુ કરીને લગભગ 2125 જેવી છે. આપણે એવું અંદાજ લગાવી શકીએ. એની વચ્ચે જ પીક મળે છે. તેનો અર્થ એવો થાય કે આની અંદર બ્રિજ CO હોવાની શક્યતા નથી. બરાબર છે. અહીંયા આ રીતે આપણે એની ગ્રાફ ઉપરથી પણ સમજી શકીએ છીએ કે ભાઈ Fe2CO9 ની અંદર બ્રિજ CO આવેલા છે માટે જ એની સ્ટ્રેચિંગ આવૃત્તિ 1750 થી 2150 ની વચ્ચે રહેશે. એનો અર્થ એવો થાય કે આની અંદર બ્રિજ અને ટર્મિનલ બંને CO સમૂહ આવેલા છે. ધારો કે સ્ટ્રેચિંગ આવૃત્તિ 1750 થી 1850 ની વચ્ચે જ મળતી હોય તો એવું કહી શકીએ કે આની અંદર ટર્મિનલ છે જ નહીં, માત્ર બ્રિજ CO છે. પણ એવું કોઈ સંયોજન છે નહીં એટલે આપણે એવું કહી શકાય નહીં.
ઓકે, અહીંયા આપણે જે ચર્ચા કરી એ જ મેં અહીંયા લખાણ લખેલું છે અહીંયા, એટલે આપણને ખ્યાલ આવી શકે છે. બરાબર છે. ચાલો, અહીંયા વધારામાં એક વસ્તુ છે તમને કહું કે ધારો કે CrCO6 અણુમાં CO નો બેન્ડ 2000 સેન્ટીમીટર ઇન્વર્સ પ્રાપ્ત થાય છે. બરાબર છે. અણુમાંથી 3 CO નું DIEN એવું લખેલું છે, નીચે મેં લખેલું છે DIEN એટલે શું? NH-CH2 CH2 NH2 ડાયમાઇન ઇથેન અથવા તો ઇથાઇન એમાઇન પણ એવું કહી શકતા હોય છે. જ્યારે આવો સમૂહ જોડાયેલો હોય તે વખતે બેક ડોનેશન થાય છે, અને બેક ડોનેશન થાય તે વખતે એનો બેન્ડ છે એ 1900 થી 1760 ની વચ્ચે મળે છે. ઇટ મીન્સ કે અહીંયા તમે જુઓ CrCO6 સીધો છે, એમાં બધા જ ટર્મિનલ CO છે. બરાબર છે. સોરી, ટર્મિનલ તો છે જ, આમાં પણ ટર્મિનલ છે, પણ બેક ડોનેશન થાય એવા નથી કોઈ, તો એ સંજોગોમાં 2000 સેન્ટીમીટર ઇન્વર્સ પર મળે છે, જ્યારે અહીંયા 1900 થી 1760 ની વચ્ચે મળે છે. બરાબર છે. ચાલો, CO સમૂહની આવૃત્તિને માત્ર બેક ડોનેશનની જ અસર છે એવું નથી. બરાબર છે. એની ઓક્સિડેશન અવસ્થા પણ એટલી જ અગત્યની વસ્તુ છે. બરાબર છે. તો અહીંયા નીચે ટેબલમાં આપેલું છે જ્યારે NiCO4 છે એમાં 0 ઓક્સિડેશન સ્થિતિ છે, તે સંજોગોમાં એની આવૃત્તિ તમે જુઓ 2057 જેવી છે. બરાબર છે. COCO4 માઇનસ છે, -1 ચાર્જ છે, એનો ઓક્સિડેશન આંક બદલાયો, ઘટાડો થયો, તે વખતે 1857 થઈ, -2 થયું FeCO4 2- માં 1760. એ રીતે આખું ટેબલ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. બરાબર છે. એટલે કે માત્ર ને માત્ર બેક ડોનેશનની જે અસર થાય છે એવું જરૂર નથી, ધાતુનો ઓક્સિડેશન આંક પણ એટલો જ અગત્યની વસ્તુ છે. ઓક્સિડેશન આંક વધુ હોય તો ધાતુ આયનની બેક ડોનેશનની વૃત્તિમાં ઘટાડો થાય છે, અને ઓછો હોય તો એની બેક ડોનેશન થવાની એની વૃત્તિમાં વધારો થાય છે. બરાબર છે. એ જ રીતે અહીંયા પારરક્ત વર્ણપટની વાત કરીએ આપણે, જો ફ્રી C ટ્રિપલ બોન્ડ O છે, બરાબર છે, તો એ વખતે એની અંદર ટ્રિપલ બોન્ડ હશે, આપણને ખબર છે ટ્રિપલ બંધ હશે. ક્યારે મુક્ત CO સમૂહ હોય જેને કોઈના સાથે જોડાણ થયેલું નથી, તો સ્વાભાવિક છે કે એની અંદર C ટ્રિપલ બોન્ડ O હશે. એ વખતે એમની વચ્ચેનો જે બંધ છે એ પ્રબળ બંધ છે. બરાબર છે. અને એની બંધ લંબાઈ ટૂંકી છે. બરાબર છે. બંધ લંબાઈ ટૂંકી એમ બંધની પ્રબળતા વધુ, અને એની સ્ટ્રેચિંગ આવૃત્તિ 2143 સેન્ટીમીટર ઇન્વર્સ જેવી આપણને જોવા મળશે. જ્યારે કાર્બોનિલ સમૂહમાં જોડાય છે, બરાબર છે, અને છેડાના CO તરીકે જોડાય છે તો ખરો, પણ એઝ અ ટર્મિનલ જોડાય છે, તો એ વખતે બે શક્યતા છે, દ્વિબંધ હોય કાં તો ત્રિબંધ હોય. એ ક્યારે શક્ય બને? દ્વિબંધ ક્યારે શક્ય બને? તો જો બેક ડોનેશન થતું હોય તો દ્વિબંધ હોઈ શકે, બેક ડોનેશન ના થતું હોય તો ત્રિબંધ હોઈ શકે છે. બરાબર છે. તો એ સંજોગોમાં એની પ્રબળતામાં થોડો ઘટાડો થયો. કોની સાપેક્ષમાં ઘટાડો થયો? તો મુક્ત હતો એની સાપેક્ષમાં. જ્યારે જોડાયો છે એ ટર્મિનલ તરીકે જોડાયો છે, એ ડબલ બોન્ડ તરીકે જોડાય કે ટ્રિપલ બોન્ડ તરીકે જોડાયો, પણ એની પ્રબળતામાં ઘટાડો થયો છે, અને એ વખતે એની બંધ લંબાઈ વધે છે થોડી. કોની કમ્પેરિઝનમાં? તો મુક્ત હતો એની કમ્પેરિઝનમાં. અને એની સ્ટ્રેચિંગ આવૃત્તિ તમે જુઓ 2100 થી 1850 ની વચ્ચેની જોવા મળે છે. એ તમે જોઈ શકો છો 2143 કરતા ઘટાડો થયો અહીંયા. બરાબર છે. ચાલો, હવે કાર્બોનિલ સમૂહ તો જોડાય છે, પણ ધાતુ કાર્બોનિલમાં કાર્બોનિલ સમૂહ છેડા તરીકે જોડાયો તો આપણે જોઈ લીધું, પણ જ્યારે બ્રિજ તરીકે જોડાય છે, બરાબર છે, જ્યારે એઝ અ બ્રિજ બોન્ડ તરીકે જોડાય છે, બે મેટલની વચ્ચે, તો કમ્પલસરી એમની વચ્ચે દ્વિબંધ જ બનવાનું છે સંજોગોમાં, ત્રિબંધ બનવાનો નથી, અને એની પ્રબળતામાં પેલા કરતાં પણ ઘટાડો થશે જોવા મળશે, બંધ લંબાઈમાં વધારો થવા જોવા મળશે, અને એ વખતે એની સ્ટ્રેચિંગ આવૃત્તિ 1850 થી 1750 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે જોવા મળશે. એટલે કે આપણે એક વસ્તુ આઈડેન્ટિફાઈ કરીએ છીએ આ બધા ઉપરથી
કે જો એઝ અ બ્રિજ તરીકે જોડાય છે તો 1750 થી 1850 સેન્ટીમીટર વચ્ચેનો પીક મળે છે. જો એઝ અ ટર્મિનલ તરીકે જોડાય છે તો 1850 થી 2100 ની વચ્ચે મળે છે, અને જો મુક્ત હોય તો 2143 ની આસપાસ એનો બેન્ડ જોવા મળે છે. બરાબર છે. આ રીતે આપણે આનો પારરક્ત વર્ણપટનો અભ્યાસ કરી શકીએ છીએ. બરાબર છે. ચાલો અહીંયા એનું વર્ગીકરણ આપણે હમણાં આગળ જોઈ તે પ્રમાણે વર્ગીકરણ તો બે પ્રકારનું વર્ગીકરણ કરી શકાય છે. એક કેન્દ્રીય કાર્બોનિલ સંયોજનો અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો. મિત્રો વર્ગીકરણથી આપણે બાકી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ અહીંયાથી શરૂઆત કરીશું. હમણાં કોઈ લીવ થતા નહીં, હું તમારી એટેન્ડન્સ પૂરી લઉં છું. બરાબર છે.